આજે તો વિરાજી ફાર્મમાં જીસીબી આવી ગઈ હતી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન માટે. તો ટોટલી ખર્ચો 30,000નો થયો છે. ટોટલ ખર્ચો આપણે સોશિયલ મીડિયાથી માધ્યમથી કમાણા છીએ. આજે બ્લોગમાં તમે જોયું છે કે ફિનોલેક્સનો પાઇપ ખરીદ્યો છે 31 રૂપિયામાં. તો વિરાજી ફાર્મ ઉતાર્યો છે. તો રાત આપણે વાડીએ રોકાણા હતા અને શુભ સવારે આપણે વિરાજી ફાર્મમાં થઈ હતી. તો ફરીથી ઘરેથી લાભ અને શુભનું નામ લઈને હું ને મારા પપ્પા નીકળી ગયા હતા વાડીએ જીસીબી. કુળદેવીમાં મોમાઈ અને મહાદેવનું નામ લઈને આપણે નર ગરવાનું અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન માટે જીસીબી ચાલુ થઈ ગયું હતું અને મારા પપ્પા કે જા ઘેરે જા અને ચા પાણી લેતો હોય. હું ફટાફટ નીકળી ગયો ઘેરે ચા લેતા. ભેગો ઘેરે નાઈ અને સાથે ચા લઈને નીકળી ગયો. અને આપણી સાથે કોણ છે બાબુ. ફટાફટ બધા ચા અને સાથે સાથે દાણા પણ નાસ્તો કરી અને ફટાફટ પાછું જીસીબી ચાલુ થઈ ગયું હતું. અને પાછળ આપણે પાઇપલાઇન ફિટિંગ કરવાનું હતું એટલે પાછળ જીસીબી આગળ નળ સાફ કરતો ગયો. રોહિત અને રાજદીપ બંને પાઇપલાઇન ફિટ કરતા ગયા અને જય શ્રી રામનું નામ લઈને આગળ પાઇપમાં ધોકા મારતા ગયા. ઉનાળાનો તડકો એવો હતો અને ગરમી પણ એવી હતી, પણ આ કામ પૂરું કરવાનું હતું. આગળ જીસીબી આલે, પાછળ અમે ફિટિંગ કરતા હતા, પછી પાછું જીસીબી આખીને દાટી કામ કરતા રાત થઈ ગઈ હતી, પણ કામ પૂરું કરી જવાની વાત. એટલે હું ઘરેથી ભાત લઈ આવ્યો હતો. વાડીએ બધા ભેગા બેસીને જમવાની મજા આવે અને ગરમી પણ બહુ થઈ ગઈ એટલે બધા સાથે ભેગું બેસીને વારું કર્યું અને આનંદ. અને 30,000નો ટોટલ ખર્ચો થયો છે એટલે 30,000નો લોટો છે. તો આજના મિની બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. નવા હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.